વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આલમગીરી ગામ સામે આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલને લઈને કથિત વીજ ચોરીની ઘટના સામે આવી છે। વડોદરા નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આલમગીરી ગામ સામે આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલને લઈને કથિત વીજ ચોરીના આક્ષેપ સામે આવ્યા છે। છેલ્લા કેટલાય સમયથી મીડિયા અને સોશિયલ મીડિયામાં હોટલમાં વીજ ચોરી થતી હોવાના દાવા સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચા થઈ રહી છે કે સંબંધિત અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી અસરકારક કાર્યવાહી થઈ નથી। જો કે આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી। કર્મચારીઓની સંબંધિત મિલીભગત અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આવા દાવાઓને સ્વતંત્ર રીતે ચકાસી શકાતા નથી। માહિતી મુજબ તાજેતરમાં જ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને વિજિલન્સની ટીમ દ્વારા હોટલ ખાતે તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જો કે તપાસ દરમિયાન શું સામે આવ્યું છે અને કોઈ અનિયમિતતા મળી છે કે નહીં તે અંગે સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। જોઈ રહ્યા છે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ નથી, પરંતુ મોડી રાત્રિના સમયે જ કિસ્મત કાઠિયાવાડી જે હોટલ અહીંયા આગળ આવેલી છે આલમગીર ગામની સામુ, તેના હોટલ સંચાલકો દ્વારા એ વાયરિંગ જોઈન્ટ કરવામાં આવશે। અત્યારે સમય થયો છે આજે 27 મે, લગભગ 4:08 થઈ છે। આજના સમયે અત્યારે કોઈ પણ પ્રકારનું વાયરિંગ જોઈન નથી, પરંતુ ટૂંક સમય આપણે રાહ જોઈએ, થોડા સમય પછી અહીંયા કદાચ જોઈન થઈ શકે, થઈ જ જશે એવી નક્કી છે એવું લાગે છે અમને તો। વીજ ચોરી થઈ રહી છે ટૂંકમાં કહેવું શું છે તમે? ટૂંકમાં એક જ વસ્તુ છે કે અહીંયા વીજ ચોરી થાય જ છે।